સમાચાર આવી રહ્યા છે। રાજ્યમાં હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો તંત્રની પોલ ખોલવા માટે પૂરતા છે। પ્રજાને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે આ જુઓ। આ ચાર દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ રસ્તામાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણીના કારણે રોડ પર જે ખાડા પડ્યા છે તે રાહદારીઓ અને વાહન ચાલકોને દેખાતા નથી અને જેના કારણે તેમને આ પ્રકારના અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે। પરિણામે લોકો જે રીતે ખાડામાં પડી રહ્યા છે, લોકોના વ્હીકલ્સને નુકસાન થઈ રહ્યું છે। વરસાદ પહેલા તંત્રએ પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે ત્યારે આ ચાર દ્રશ્યો બતાવે છે કે પ્રી મોન્સૂનની કામગીરી એ થઈ નથી અને જો થઈ છે તો એ માત્ર ને માત્ર કાગળ પર થઈ છે। આ દ્રશ્યો કહી રહ્યા છે કે તંત્રના સત્તાધીશો અને મોટા પગાર લેતા અધિકારીઓને લોકોના જીવની કોઈ જ પરવા નથી। જૂનાગઢ, વેરાવળ અને સુરતના આ દ્રશ્યો એ ચાળી ખાઈ રહ્યા છે કે પ્રજા ભલે ગમે તેટલી પરેશાન થાય, ખાડાઓમાં ભલે ગમે તેટલી વાર પડી જાય, અમે તો આ જ પ્રકારનું વર્તન કરીશું, અમે તો જેવા છીએ એવા જ રહીશું। આશા રાખીએ છીએ કે આ દ્રશ્યો જોયા બાદ કમસે કમ તંત્ર આ ખાડાઓને પૂરવાની તસ્દી લે કે જેથી કરીને બીજી વાર અન્ય કોઈ વ્યક્તિને આ પ્રકારના અકસ્માતનો સામનો કરવો ન પડે।